આપવામાં આવી છે ત્યારે તેની કેટલીક ખાસિયત અને શું છે આ ઓપીએસ તેને લઈને પણ વાત કરી લઈએ। ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીએ આખરે શું છે ઓપીએસ। તો જૂની પેન્શન યોજના એક સુરક્ષિત યોજના છે। નિવૃત્તિ સમય છેલ્લા પગારની અડધી રકમ ઓપીએસ અંતર્ગત કર્મચારીને મળતી હોય છે અને બેઝિક પગાર અને મોંઘવારીના આધારે આ નક્કી કરવામાં આવે છે। તે ખૂબ જ સારી અને અગત્યની વાત કર્મચારીઓ માટે છે। કર્મચારીના પગારમાંથી પૈસા નથી કાપવામાં આવતા, આ પણ ખૂબ જ અગત્યનું છે। તો પેન્શન સરકારની તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે, ના કે કર્મચારીના પગારમાંથી। તો કર્મચારીને 20 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુઇટી પણ મળતી હોય છે, તે પણ અગત્યની વાત છે। કર્મીના મૃત્યુ પર પરિવારના સભ્યોને પેન્શન આપવામાં આવે છે, તે પણ એક અગત્યની વાત છે। તો ઓપીએસમાં દર 6 મહિના પછી ડીએ આપવાની પણ જોગવાઈ છે અને તેને લઈને કર્મચારીને લાભ થતો હોય છે। અને આ આખી વાત હતી જૂની પેન્શન સ્કીમની। હવે ન્યૂ પેન્શન સ્કીમની વાત કરીએ, બંનેમાં તફાવત શું છે? તો નવી પેન્શન સ્કીમમાં નિવૃત્તિ સમય તબક્કાવાર કર્મચારીને રકમ ચૂકવાય છે, તબક્કાવાર આ ચૂકવવામાં આવતી હોય છે। નવી પેન્શન સ્કીમમાં જીપીએફની કોઈ સુવિધા નથી અને તેને લઈને જ ઓપીએસને જ લોકો પ્રેફરન્સ આપે છે। કર્મચારીઓના પગારમાંથી 10% રકમ ન્યૂ પેન્શન સ્કીમમાં કાપવામાં આવે છે। આ યોજનામાં પેન્શન મળશે તેની કોઈ ખાતરી નથી, તેને લઈને પણ કર્મચારીઓ ચિંતિત હતા। શેર બજાર આધારિત હોવાથી તેના જોખમનું પ્રમાણ પણ ઓપીએસની કમ્પેરિઝનમાં વધારે છે। તો નવી યોજનામાં પરિવારજનોને પેન્શનનો લાભ નથી મળતો અને તેને લઈને જ લોકો ઓપીએસની માંગ કરતા હતા। બજાર આધારિત હોવાથી આવી કોઈ જોગવાઈ નથી, જેથી લઈને ઓપીએસની માંગ થતી હતી। આ ન્યૂ પેન્શન સ્કીમની આપણે વાત કરી છે, આ પહેલા ઓપીએસના પણ તમામ લાભોની વાત કરી છે। તો કેબિનેટ